કોની સાથે કેવું વર્તન કરવું। આ જે પરિવાર તમારો ભેગો છે હજી આનાથી નજીક કઈ રીતે આવે, એકબીજા વચ્ચે રાગ દ્વેષ હોય તો કઈ રીતે છૂટે, કોઈના વિશે કંઈક મનમાં એવો કુવિચાર હોય તો કઈ રીતે દૂર થાય, એ બધું સમજવા માટે કરવા માટે આ ભાગવત કથા છે। અને અમારો તો એક એવો ધ્યેય હોય છે કે 7 દિવસ આવા પરિવારોમાં કથા કરીએ ને તો કદાચ કોઈને ભાઈની સાથે ખટરાગ હોય, કોઈને કાકા ભત્રીજા ભાઈ ભાડું માતા પિતા ભાઈ બહેન વચ્ચે કઈ નાનો મોટો ખટરાગ હોય ને તો આવા બધા કાર્યોથી દૂર થઈ જાય, બધા એક મળીને ભેગા થઈ જાય અને આવા સત્કર્મો કરતા રહે। આનાથી મોટો મોક્ષ ક્યાંય હોય નહીં। ગમે એવડી ભાગવત કથા કરો 7 દિવસ માટે, ગમે એવડો ખર્ચો કરો, પણ કોઈ ભાઈથી આડું હાલતું હોય, કોઈ કંઈક ભાભીથી આડું હાલતું હોય, કોઈ દેરાણી જેઠાણીથી આડું હાલતું હોય અને કથા કરીને તમે જાઓ તો કોઈ દિવસ આ પિતૃઓને મોક્ષ મળે નહીં। અમારો એક પર્સનલ મત છે। માટે કદાચ કોઈને નાનો મોટો, મેં તમને કીધું એમ 7 દિવસ આપણે પૂરા કરવા ક્યાં જવું, આજથી જ તમને સંકલ્પ કરાવું કે કદાચ કોઈને મનમાં નાનો મોટો ખટરાગ હોય, પરિવાર છે